સ્વચ્છ અંકલેશ્વર અભિયાન અંતર્ગત આજ રોજ અંકલેશ્વરના નગરપાલિકા વિસ્તારના લારી ગલ્લા ધારકોને ડસ્ટબિનનું નિઃશુલ્ક વિતરણ જર્નાલિસ્ટ એસોસિએશનના ઉપક્રમે બેલ કંપનીના સહયોગથી કરાયું હતું। અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ આ ડસ્ટબિન વિતરણ કાર્યક્રમમાં બેલ કંપની તેમજ અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગનો સહયોગ સાંપડ્યો હતો। અત્રેની નગરપાલિકાના પ્રાંગણમાં આજ રોજ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી આ સ્વચ્છતા કાર્યક્રમ થકી કરાઈ હતી, જેમાં વિવિધ લારી ગલ્લા પાનના ગલ્લા ધારકોને ગુલાબનું ફૂલ ભેટ આપી સાથે એક ડસ્ટબિન આપવામાં આવ્યું હતું તેમજ કચરો ડસ્ટબિનમાં જ નાખવાની અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમના પ્રારંભમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ, અન્ય નગરસેવકો સંદીપ પટેલ, સુધીર ગુપ્તા, જનક શાહ, ધર્મેશ મકવાણા, પ્રદીપ પટેલ તેમજ બેલ કંપનીના પ્રતિનિધિ નરેન્દ્ર ભટ્ટ તેમજ અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે શહીદ હરમન થપ્પાને શ્રદ્ધા સુમન અર્પણ કરતા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારબાદ અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી રઘુવીરસિંહ મહિડા દ્વારા અગાઉથી નિયત કરાયેલ લારી ગલ્લા પાનના ગલ્લા કે જ્યાં સવિશેષ વધુ કચરો નીકળે છે ત્યાં ડસ્ટબિનનું વિતરણ કરાયું હતું તેમજ સ્વચ્છતાની અપીલ કરતા સ્ટીકર્સ પણ ચોંટાડવામાં આવ્યા હતા। અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ દેવાનંદ જાદવે આ તબક્કે જણાવ્યું હતું કે પ્રેમના પ્રતીક સમા વેલેન્ટાઇન ડેના દિવસે નગર પરત્વેના પ્રેમના પ્રતીક સ્વરૂપે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક નવી પહેલ કાર્યક્રમ થકી કરાઈ હતી। અમારું માનવું છે કે આજે વેલેન્ટાઇન ડે છે એટલે પ્રેમની આરાધનાનો દિવસ। પ્રેમ કેવળ વ્યક્તિઓને ન કરીએ પરંતુ સ્વચ્છતાને પણ કરીએ એવો એક મેસેજ પણ અમે આ તબક્કે આપવા માંગીએ છીએ। તો આપ પણ સ્વચ્છતાનું ધ્યાન રાખશો અને જ્યાં ડસ્ટબિન હોય ત્યાં જ કચરો નાખશો તેવી અમે અપીલ પણ કરીએ। બેલ કંપની દ્વારા અમને ડસ્ટબિન અનુદાન રૂપે મળી હતી તેમજ અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગના તમામ સ્ટાફ પણ અમારી સાથે હતો। ખાસ કરીને સેનિટેશન ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા સાહેબ, એમનો ખૂબ જ અમને સાથ મળ્યો, તેમનો બી આ તબક્કે આભાર।